નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 24 કલાક. અને સૌપ્રથમ વાત કરીએ તો ભરૂચ પંથકમાં દીપડાની દહેશત સામે આવી છે. પંથકમાં 3 દીપડા હોવાનું સામે આવ્યું છે અને આ પહેલા દીપડાએ 5 લોકોને ઇજાગ્રસ્ત થયા હતા. તે દીપડાને ઝડપી પાડ્યા બાદ બીજા 3 દીપડા પણ જોવા મળ્યા છે. ઝઘડિયામાં દીપડો દેખાતા સરપંચે વન વિભાગને જાણ કરી છે અને 5 અલગ અલગ ગામમાં પાંજરા મૂકીને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વારંવાર ગામમાં દીપડાનો જે દહેશત છે તે વધી રહી છે. અલગ અલગ ગામોમાં દીપડાની દહેશત વધી રહી છે અને રોજબરોજ જે રીતે દીપડાની દહેશતના સમાચાર સામે આવે છે, કારણ કે જે રીતે ગામમાં નાના બાળકો જે સુરક્ષિત નથી દીપડાની દહેશતના કારણે, ત્યારે નાના બાળકોને એકલા ન મૂકવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. બાળકોને એકલા ન મૂકવા માટેની, એકલા ન જવા દેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દીપડા જે રીતે હુમલા કરી રહ્યા છે, ઝાડીઓમાં ફસાઈને, ઝાડીઓમાં ભરાઈને અને પછી અચાનક દીપડા જે હુમલા કરતા હોય છે તેનાથી ગામ લોકો ભયભીત થઈ ગયા છે. ત્યારે વન વિભાગે અલગ અલગ 5 ગામમાં પાંજરા મૂક્યા છે અને દીપડાને પકડવા માટે ભારે જહેમત હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ઘણી જગ્યાએથી દીપડા પાંજરે પુરાયા પણ છે, પણ આ પ્રકારના જે કિસ્સા છે તે હજુ પણ વધી રહ્યા છે, જેના કારણે ગામ લોકો ભયભીત થઈ ગયા છે. તો દીપડાનો જે ત્રાસ છે તે ગામમાં ધીમે ધીમે વધી રહ્યો છે. શુક્લાથી સરપંચનો ફોન આવેલો કે અહીંયા એક દીપડી અને 2 બચ્ચા છે, તો એને પકડવા માટે અમે રેસ્ક્યુ ટીમ, અમારા ફોરેસ્ટની ટીમ અને પિંજરા લઈને ત્યાં જઈએ છીએ અને આ વખત પિંજરાથી જ પકડવાની ટ્રાય કરીએ છીએ અમે અને સુરક્ષિત લઈને આવીએ. પણ આ સાથે કડોદ શુક્લાતીતના ગામના અમે સલાહ અને મારા તરફથી એક નિવેદન છે કે અમારે જ્યારે આ ઓપરેશન ચાલતું હોય તો ત્યાં હાજર ન થાય અને કોઈકને નુકસાન ના થાય એની કાળજી રાખીએ. આ દીપડા આવવાનું કારણ ખરેખર આજે નર્મદામાં પાણી નથી, એ પાણીના કારણે આ દીપડા આ બાજુ ઘસી આવેલ છે એવું અમારું અનુમાન છે. અમે આટલા વર્ષે કોઈ સમય દીપડા જોવાના મહિલા નથી આ સીમમાં અને અમારું જીવન આ પશુપાલન પર અટકેલું છે. ખરેખર આ દીપડાનો ત્રાસ રહેશે તો અમે પશુપાલન કરી શકીએ એમ નહીં. અમારું જીવન અટકેલું છે એટલે સરકારશ્રીને અમારી માંગ છે નર્મદાજીમાં પાણી છોડે અને આનો ત્રાસ ઘટાડે એવી અમારી માંગ છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરત ચુડાસમા પાસેથી. ભરત, જે રીતે આ દીપડાની દહેશત વધી રહી છે અને ગામ લોકો ભયભીત થઈ ગયા છે, શું વધુ માહિતી? ચોક્કસથી જણાવ્યું તો મિથુન, છેલ્લા ઘણા દિવસોથી ભરૂચ જિલ્લામાં દીપડાઓનો આતંક વધ્યો છે. જે ટ્રાઇબલ વિસ્તાર કહેવાય છે કે વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તરફના વિસ્તારોમાં જે ફોરેસ્ટ વિસ્તાર છે ત્યાંથી આ દીપડાઓ ભરૂચ તરફ આવી રહ્યા છે. ભરૂચના નજીકના ગામોમાં દીપડાઓએ પ્રવેશ કર્યો છે. ત્યારે 15 થી 20 જેટલા દીપડાઓ ભરૂચના નર્મદા કિનારાના જે ગામો છે ત્યાં આગળ સંતાયા હોય તેવી માહિતી છે. અને હમણાં જ 2 દિવસ અગાઉ એક દીપડીએ 6 થી 7 લોકો પર હુમલો કરી અને ઇજાગ્રસ્ત કર્યા હતા. એનું કારણ હતું કે દીપડી ત્યાં જે હતું તેને 2 બચ્ચાઓ ત્યાં હતા અને તેને બચાવવા કદાચ આ કર્યું હોય, પરંતુ તેને લઈને 2000 ગામના લોકો જે નજીકના જે કેલોદ છે, શુક્લતીર્થ છે, આ બધા ગામના લોકોએ આ દીપડીને પકડવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને તેમાં ઘણા લોકો ઘોડા પણ હતા. હાલ ફોરેસ્ટ વિભાગે 4 થી 5 પાંજરા બીજા મૂક્યા છે અને આ દીપડા અને દીપડીઓને પકડવા માટેનું એક અભિયાન હાથ ધર્યું છે. જી મિથુન. જી ભરત, જે રીતે ખાસ કરીને જોવા જઈએ તો વનમાંથી, જંગલમાંથી દીપડાઓ ગામડા તરફ આવી રહ્યા છે, તે પાછળનું કારણ શું જાણવા મળ્યું છે? ચોક્કસથી જણાવ્યું તો મિથુન, એક મોટું કારણ છે કે નર્મદામાં જે સરદાર સરોવર ડેમ બન્યો ત્યારબાદ જે પાણીનો આવક ઘટી છે, ડેમ પર દરવાજા લાગી ગયા અને ડેમમાંથી જે પાણી નથી છોડવામાં આવતું તેના કારણે નર્મદા સુકાય છે. ઘણી જગ્યાએ ભરૂચ નજીક જે 4 થી 5 ગામડાઓ એવા છે કે તવરા છે, કડોદ છે, કેલોદ છે, પછી શુક્લતીર્થ, દીપોડા, ઝલોર, આ તરફના જે ગામો છે ત્યાં નર્મદાના પ્રવાહ ઘટી ગયા છે, જળ સ્તર ઘટ્યા છે. તેના કારણે નર્મદામાં પગપાળા પસાર કરી શકો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદામાં પાણી નથી, તેના કારણે જે સામેલ કાંઠાના વિસ્તારો છે, જે ફોરેસ્ટ વિસ્તાર કહી શકે કે ઝઘડિયા, વાલિયા અને એ બધું જે કનેક્ટેડ વિસ્તાર છે ફોરેસ્ટને, ત્યાંથી આ બધા દીપડાઓ ભરૂચ તરફ આવી રહ્યા છે. ભરૂચના જે આ ગામો મેં કહ્યા તે પ્રમાણે શુક્લતીર્થ, તવરા એ બાજુ આવી રહ્યા છે અને એના કારણે આ દીપડાઓનો આતંક વધ્યો છે. આભાર ભરત, માહિતી આપવા બદલ. તો જે રીતે પાણીની અછતના કારણે દીપડાઓ નદી ક્રોસ કરીને ગામ તરફ આવી રહ્યા છે.